जी मारू नाम डॉक्टर चंद्रभानु त्रिपाठी है। हूँ एनएमओ नेशनल मेडिकोज ऑर्गेनाइजेशनનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું। આજે સામાજિક સમરસતાના ભાગરૂપે બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસના નિમિત્તે જે કે જન્મદિવસ આવતીકાલે 14મી છે પણ અમે 13મી તારીખે પૂરા ગુજરાતમાં 500 મેડિકલ કેમ્પ કરવાનું આયોજન કરેલું છે। અત્યારે જે રિપોર્ટ મળી રહી છે પૂરા ગુજરાતમાં 600થી વધારે કેમ્પ થવાની શક્યતા છે। આજે દાહોદમાં પણ ભીલવાડા જે સેવા બસ્તી છે એમાં અમારા મેડિકલ કોલેજના બધા જે ઇન્ટર્ન ડોક્ટર્સ અને જે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે એ બધા આજે અહીંયા સેવા માટે આપવામાં આવે છે। આ કેમ્પ્સના ઉદ્દેશ એવી રીતે પણ છે કે અમારા વિદ્યાર્થીઓને સેવા આવે અને સંવેદનાનો એક જાગૃતિ થાય કે ભાઈ કે એ લોકો સેવા બસ્તીમાં આવે। સેવા બસ્તી એટલે આપણે કહીએ ને ઝૂંપડપસ્તી વિસ્તાર આપણી સાધારણ ભાષામાં, પણ સંઘની ભાષામાં કહીએ તો સેવા બસ્તી કે સેવા બસ્તી વિસ્તારમાં આવે એ લોકો ગરીબ દર્દીઓથી એ લોકોની લાગણી જોડાય એ ઉદ્દેશ્યથી અમે આ કેમ્પ કરી રહ્યા છે। ને એક આ સામાજિક સમરસતાનો પણ ભાગ છે। તો એક આજે આ જે કેમ્પ્સ કરવામાં આવી રહ્યા છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ભારતી અને પછી એનએમઓ નેશનલ મેડિકોજ ઓર્ગેનાઇઝેશન એ ત્રણેયના સહયોગથી આ પૂરા પ્રાંતમાં પૂરા દેશમાં એમાં આંધ્રપ્રદેશમાં પણ થઈ રહ્યા છે, હરિયાણામાં પણ થઈ રહ્યા છે, પંજાબમાં પણ થઈ રહ્યા છે, રાજસ્થાનમાં થઈ રહ્યા છે। આ બધી જગ્યાએ મેડિકલ કેમ્પ્સ આજે બાબા સાહેબ આંબેડકરના જયંતિના દિવસે થઈ રહ્યા છે। ભારત માતા કી જય। જય શ્રી રામ। સામાજિક સમરસતાના ભાગરૂપે આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભીલવાડા વસ્તીમાં દાહોદ મેડિકલ કેમ્પનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ભારતી અને એનએમઓ મેડિકલ તરફથી આનું આયોજન કરવામાં આવ્યું છે। કમલેશ ગુજર, વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા સહમંત્રી।